ડિંડોલી પોલીસ મથકના પીઆઈનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે। પીઆઈની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। મોડી રાત્રે 12:30 વાગે પોલીસે કારમાં બેસેલા યુવકને લાતો મારી ભગાડ્યા હતા। ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ.જે. સોલંકીની દાદાગીરી જોવા મળી હતી। પોલીસ દ્વારા મારનાર યુવક વકીલ હોવાનું ખુલ્યું હતું। વકીલ દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી। સુરતમાં પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી। તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો, જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું। હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ અંગેની મળતી માહિતી મુજબ 18 ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈ ડિંડોલી મથુરમ સર્કલ સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા। તે સમયે રાત્રે પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી, જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી, જે વિડીયોમાં પણ જોઈ શકાય છે। એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરી છે। હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી। આ મામલે હિરેન નાઈ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે હું ઓફિસથી નીકળીને કારમાં જઈ રહ્યો હતો। મારી સાથે વરિષ્ઠ વકીલ સચિન ઘુગે અને સાથી વકીલ પાર્થ દેવરા પણ હાજર હતા। ક્લાયન્ટની સલાહ લેવામાં થોડો સમય લાગ્યો હતો। તે જ સમયે પોલીસની ગાડી આવી પહોંચી હતી અને કારમાંથી નીચે ઉતરતા જ પીઆઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું। તેણે કહ્યું હતું કે તમે અહીં શું કરો છો, જેથી મેં કહ્યું કે હું વકીલ છું અને કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો। દરમિયાન પીઆઈ સોલંકી નજીક આવ્યા હતા અને લાત મારી હતી। સાથે સોલંકીએ કહ્યું હતું કે તમે વકીલ છો તો શું? આ મામલે પીઆઈ સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો। રાત્રે લોકોના ટોળા એકઠા થતા અટકાવવાની જવાબદારી મારી છે। લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ। આ રાતે પણ હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો। મેં તેને 2-3 વાર પૂછ્યું, પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં તેઓ વકીલ છે। તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો નહોતો। તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો, જે બાદ મારે આવું કરવા મજબૂર થવું પડ્યું હતું।